મહેસાણા કડી બાલાપીર દરગાહ હુમલા કેસમાં પોલીસની કાર્યવાહી, હુમલાખોર 4 ઇસમોની ધરપકડ કરાઈ છે। કડી શહેરના બાલાપીર દરગાહ ખાતે હિન્દુ યુવાન પર છરીથી હુમલો કરાયો હતો। પોલીસ દ્વારા બાલાપીર સર્કલ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે। હુમલા કેસમાં ઝડપાયેલા 4 આરોપીઓ પોલીસ સામે હાથ જોડતા નજરે પડ્યા હતા। પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કડીની અંદર પત્રકાર ઉપર હુમલાની ઘટના બની છે, શું કહેશો? ગઈકાલની તારીખ 26/1ના રોજ સાંજે લગભગ પોણા 6 વાગ્યાની આસપાસ ધવલભાઈ ગજ્જર જે પત્રકાર છે એ બાલાપીર દરગાહના ત્યાં બંદરની બાજુ આવેલા એક કેન્ટીનમાં બેઠા હતા ચાની લારી પર। ત્યારે ત્યાં એક બીજા સમાજના લોકો ત્યાં આવીને એવું જણાવ્યું કે તમે અમારે પૂજા સ્થળ પર કેમ આવો છો એમ જણાવ્યું અને પેલા કીધું કે હું મારો પત્રકાર છું, હું મારું કામ માટે આવેલ છું એમ કંઈ બોલાચાલી થતાં ધવલભાઈ ગજ્જરને માર મારી ઈજા કરેલ છે। જે બાબતમાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને કુલ 9 આરોપીનો ગુનો દાખલ થયો છે, જેમાં 6ને ડિટેન કરવામાં આવેલા છે। સાહેબ, એક પત્રકાર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી છે એની સામે પણ સવાલ છે। નહીં, પોલીસ પોતાનું કામ તટસ્થ રીતના કરે છે અને એનું કામ જે છે અમે અમારું કામ કરી રહ્યા છીએ અને એ બાબતે અમે ખૂબ તટસ્થ છીએ અને એમાં ફરિયાદીને ન્યાય મળે એ માટે અમે સંપૂર્ણ તૈયારી અને તપાસ કરી રહ્યા છીએ। સાહેબ, પોલીસ દ્વારા હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ, એ બાબતની તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહીમાં આ લોકોનું જે પાસેથી જે વસ્તુ રિકવર કરવાની છે તે બાબતની પ્રોસેસ કરવામાં આવશે અને જે કાયદેસરની કાર્યવાહી જે પણ કરવી પડશે એ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ કટિબદ્ધ છે। કેટલા આરોપીઓને હસ્તગત કર્યા છે? ટોટલ 6 આરોપીને હસ્તગત કરેલા છે 9માંથી।